ગઈ વખતે અને આગલી વખતે મધ્યના 13માના અનુસંધાનમાં જ આપણું સિદ્ધાંત સૂત્ર ચાલ્યું હતું. પહેલો તો પ્રશ્ન એ થવો જોઈએ કે મધ્યના 13માનું અનુસંધાન સિદ્ધાંત સૂત્ર કઈ રીતે, એ આપણને સ્પષ્ટ હોવું જોઈએ. ફરી પ્રશ્ન પૂછ્યો છે, સિદ્ધાંત સૂત્રને મધ્યના 13મા વચનામૃતને શું લાગે વળગે છે? એકબીજાનું અનુસંધાન શા માટે છે? ચલો, કોણ કહેશો? એકબીજાનું અનુસંધાન છે શા માટે? સિદ્ધાંત સૂત્ર અને મધ્યનો 13 એકબીજાની સાથે રિલેટેડ છે. એટલા માટે આપણે મધ્યનું 13મું ચલાવતા વચ્ચે ઉપાસના અરે સિદ્ધાંત સૂત્ર આપણે લીધું. એવું શા માટે? શું રિલેશન છે મધ્યના 13માને અને સિદ્ધાંત સૂત્રને? મધ્યના 13માના અનુસંધાનમાં આપણે વચ્ચે સિદ્ધાંત સૂત્ર લીધું, તો સિદ્ધાંત સૂત્ર અને મધ્યના 13મા વચનામૃતને કઈ રિલેશન ખરો? પ્રશ્ન આવો છે. શું સંબંધ હતો કે વચ્ચે એને સેટ કર્યું આપણે? હા બોલો. મધ્યના 13માં મહારાજે અનાદિ મુક્તની સ્થિતિને પામવા માટેની જ વાત કરી છે. જો એક વાત સમજાઈ જાય તો અનાદિ મુક્તની સ્થિતિ થઈ જાય. અને આપણું સિદ્ધાંત સૂત્ર પણ એ જ છે કે અનાદિ મુક્તની સ્થિતિને પામવી, એટલા માટે ત્યાં સિદ્ધાંત સૂત્રને વચ્ચે લીધું. ચલો, વેરી ગુડ. એથી કંઈક સારું કેવું છે? મહારાજે એમાં વાત કરી છે કે આ વાત જો સમજાઈ જાય તો જીવનું અતિશય રૂડું થઈ જાય. આ અતિશય રૂડું એટલે જ અનાદિ મુક્તની સ્થિતિ. હવે બીજો છેડો અડાડવો પડે ને પ્રશ્ન સાથે, સિદ્ધાંત સૂત્ર સાથે છેડો અડાડવો પડે ને. એટલે સિદ્ધાંત સૂત્રમાં મહારાજે કહ્યું છે કે મારી સર્વોપરી ઉપાસના દ્રઢ થાય અને તો જ એમ કે અનાદિ મુક્તની સ્થિતિ થાય. એટલે આ વાત સમજાઈ જવી એટલે અનાદિ મુક્તની એટલે ઉપાસના દ્રઢ થવી. એ ચલો, હજુ કંઈક કાચું કપાય છે. શું કાચું રહી જાય છે કોઈ એમના જવાબમાં? કોણ કહેશો? સિદ્ધાંત સૂત્રમાં અનાદિની સ્થિતિ પામવી એવું કહ્યું છે. મહારાજે મધ્યના 13મા વચનામૃતમાં પણ અનાદિની સ્થિતિની વાત કરી છે આખા જ વચનામૃતની અંદર. એ સ્થિતિ પામવાની જ વાત. બરાબર. ચલો, હજુ થોડુંક કંઈક રહી જાય છે, કહેવું જોઈએ જે કહેવાતું નથી. બોલો પાર્ષદ મુક્તો તમારામાં. મહારાજ, જો બધાને વિનંતી, આપણી સવારની સભા અંગત સભા છે, કંઈ પણ ન સમજાય તો વિના સંકોચે આંગળી ઊંચી કરીને 1 વખત નહીં 25 વખત પૂછવાની છૂટ. પરંતુ આપણા જે બેઝિક કોન્સેપ્ટ છે જેટલા ક્લિયર હશે એટલા જ આપણે એ માર્ગમાં આપણે દોડી શકીશું, ચાલી શકીશું. બેઝિક કોન્સેપ્ટ આપણા ક્લિયર હોવા જોઈએ. કારણ સત્સંગના બધા બેઝિક કોન્સેપ્ટ આપણે ક્લિયર કરાવીએ છીએ ને એને ક્લિયર કરતા આપણે મધ્યનું 13મું લઈ રહ્યા છીએ. તો આપણને જેટલા કોન્સેપ્ટ ક્લિયર હશે એટલું જ આપણને આનંદ વર્તશે, એટલું જ આપણું ડેસ્ટિનેશન ક્લિયર રહેશે. આ બેઝિક કોન્સેપ્ટ નથી, આપણું ડેસ્ટિનેશન છે. અને ડેસ્ટિનેશન ક્લિયર રહેશે, જેટલું ડેસ્ટિનેશન ક્લિયર હશે એટલી જ આપણી યાત્રા, ડેસ્ટિનેશન તરફની યાત્રા સક્સેસફુલ થશે. નહીંતર આપણી યાત્રા ફંટાઈ જાય, ખબર જ ના પડે. ડેસ્ટિનેશન ક્લિયર નથી અને કોન્સેપ્ટ ક્લિયર નથી. કઈ બાજુ ચાલીશું આપણે? અમથું થશે પછી બધું. અમથું સાધુ થયા અમે અમથા, હર્ષ થયા કેમ અમથા, બસ બધા થયા એટલે થયા, સાધન કરીએ છીએ અમથા, એવું થશે નહીં. આપણું એક સ્ટેપ વિથ ગોલ હોવું જોઈએ. આપણું એક વાક્ય વિથ ગોલ હોવું જોઈએ. આપણું વાંચન વિથ ગોલ હોવું જોઈએ. આપણા એક વિચાર વિથ ગોલ હોવા જોઈએ. વી હેવ નો ટાઈમ. આપણે ખોટો નહીં તો બધો ગોલ વગરનું વાંચવું, ગોલ વગરનું વિચારવું, ગોલ વગરનું સાધન કરવું એ બધું જ નિરર્થક છે, ઝીરો વેલ્યુ. પણ એ બધું ક્યારે થાય કે આપણું ડેસ્ટિનેશન જેટલું ક્લિયર થશે. માત્ર તમારે તો આપણું જ કરવાનું છે, પોતાનું ડેસ્ટિનેશન ક્લિયર કરવાનું છે. અમારા લેવલે તો સંસ્થાકીય ડેસ્ટિનેશન ક્લિયર હોવું જોઈએ. એસએમવીએસ
શા માટે છે? કારણ કે અમે તો એન્જિન છીએ બધા. તમારું જો ડેસ્ટિનેશન ક્લિયર નહીં હોય તો તમે એકલાનો રસ્તો બદલાશે. અમારું જો ડેસ્ટિનેશન ક્લિયર ના હોય તો અમારો એકલાનો તો બદલાય, સંસ્થાનો બદલી જાય અને હજારોનો બદલાઈ જાય. આ સેવક કાયમ એક વાક્ય પૂછે કે ભાઈ પોતાનું, આ બધા ગ્રહસ્થો ઘડિયાળ પહેરતા હોય છે, એમનું પોતાનું કાંડા ઘડિયાળ બગડેલું હોય તો કેટલા તકલીફ થાય કહો જોઈએ. એકલા નથી, એને જ ટાઈમે પહોંચે નહીં, બસ ચૂકી જાય, ટ્રેન ચૂકી જાય, ઓફિસમાં મોડું થઈ જાય. એને એકલાનું કાંડા ઘડિયાળ બગડેલું હોય તો એકને જ નુકસાન કરે. ઘરનું ઘડિયાળ બગડેલું હોય તો ઘરના 5-7 સભ્યોનું નુકસાન કરે. અને ટાવર બગડેલું હોય તો, શહેરનું ટાવર હોય મોટું અને એ બગડેલું હોય તો કેટલા નુકસાન કરે, આખા ગામના કેટલાય નુકસાન કરે. એમાં બધા ટાવરને ઠેકાણે છે. એ ટાવરને જોઈને કેટલા અનુસરતા હોય, એના ડંકા ઉપર કેટલાનો આધાર હોય, ઉઠવાનો આધાર, નીકળવાનો આધાર. એટલે બહુ જ આપણા ડેસ્ટિનેશનને ક્લિયર કરતા શીખો. કંઈ પણ એમાં સહેજ પણ ન સમજાય અથવા તો કંઈક ડિસ્ટર્બન્સ રહે આપણને કે નહીં આમાં કંઈક સમજાયું નહીં, પૂછો. 1 વખત નહીં 10 વખત પૂછો. જેટલું ક્લિયર હશે આપણું એટલું જ આપણે એ તરફ, પછી એને આપણે ડેસ્ટિનેશન, એ ક્લેરિટી થયા પછી આપણે ડેસ્ટિનેશન કરતા શીખો. ધીસ ઇઝ માય ગોલ, ધીસ ઇઝ માય ડેસ્ટિનેશન. બસ આ જ મારું રહસ્ય છે, આ જ મારું જીવનની યાત્રા છે. અને એ યાત્રા તરફ પછી એક સ્ટેપ માંડવા માંડો. બસ મહેસાણા જવું છે પછી મહેસાણા બાજુ જ ગાડી દોડાવાય, પછી રિંગ રોડ ઉપર ના દોડાવાય, વડોદરા બાજુ ના જવાય. જેટલું જોઈએ એટલું નુકસાન છે આપણા માટે. ચલો કહો, કોણ યથાયોગ્ય જવાબ આપશે? બોલો. સિદ્ધાંત સૂત્રમાં મહારાજે સર્વોપરી ઉપાસના દ્રઢ કર્યા પછી અનાદિમુક્તની સ્થિતિને પામવી, એટલે કે અનાદિમુક્તની છેલ્લું સ્ટેપ એ છે. અહીંયા મહારાજે પહેલા પ્રશ્નથી શરૂઆત કરી કે અતિરૂઢું કેવી રીતે થાય, તો અહીંયા પણ મહારાજનો છેલ્લે સુધી ત્યાં સુધી અતિરૂઢું એટલે કે અનાદિમુક્તની સ્થિતિ સુધી લઈ જવા માટેની બધી વાતો કરી છે મહારાજે. અને આપણે ખાલી આમાં બાયફર્કેટ આમાં સ્પષ્ટ કરી છે ખાલી આમાં કે સિદ્ધાંત અનાદિમુક્તની સ્થિતિને પામવી, પણ કેવી રીતે પામવી આમાં જણાવ્યું નથી. જ્યારે આને સમજવા માટે મધ્યના 13માનો રેફરન્સ લેવો પડે. એની અંદર મહારાજ બધી વાત કરી છે કે આવી રીતે પમાય, એટલે ત્યાં મહારાજ બે જોડે લે છે. ચલો, બહુ સરસ જવાબ છે. થોડુંક કંઈક ખૂટે છે કે શ્રીજી મહારાજ આખું મધ્યનું 13મું લઈ જાય અંતે અનાદિની સ્થિતિ કેમ થાય, હેડિંગ જ એવું માર્યું છે આગળ કે અનાદિની સ્થિતિ થયાનો ઉપાય. આટલી વાત જો સમજાઈ જાય તો એનું અતિરૂઢું થઈ જાય. અતિરૂઢું એટલે અનાદિની સ્થિતિ. અને એનું અંતે તે મહારાજે એ જ દ્રઢ કરાયું. અમે જે આ બોલીએ છીએ તે ત્યાં બેઠા થકા બોલીએ છીએ. ત્યાં બેઠા થકા એટલે શું? પ્રભાવમાં બેઠા થકા બોલીએ. અને પછી પાકું કરાયું, અને તમે સર્વે પણ ત્યાં જ બેઠા છો. શું કહ્યું કહો? બદલી નાખ્યા કે ના બદલી નાખ્યા? ત્યાં જ બેઠા છે એટલે સ્વામિનારાયણ ધામમાં બેઠા છો. ક્યાં બેઠા છો? ત્યાં જ બેઠા છો એટલે અમે જ્યાં બેઠા છીએ ત્યાં જ બેઠા છો. બોલો. તમે સર્વે શબ્દ વાપર્યો છે, માત્ર સંતો પૂરતું નથી કહ્યું, પાર્ષદો પૂરતું કહ્યું, પણ એની ગંભીરતાની નોંધ આપણે નથી લીધી. તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો એટલે તમે સર્વે પણ પ્રભાવમાં છો. અર્થાત 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 અનાદિમુક્તો જ છો. પ્રભાવમાં કોણ હોય? મહારાજના અનાદિમુક્તો જ. તમે અનાદિમુક્ત જ છો, તમે પણ ત્યાં જ બેઠા છો. ત્યાં જ શબ્દ છે. ગઈ વખતે દેખાડ્યું હતું અને અત્યારે દેખાડું. બોલો. તમે પણ સર્વે ત્યાં જ છો, ત્યાં જ બેઠા છો. એમ હું દેખું છું. શ્રીજી મહારાજનો શબ્દ છે, એમ હું દેખું છું. બોલો. મહારાજે પાછળ સિક્કો માર્યો, એમ હું દેખું છું. પાકું કર્યું. બોલો. જેમ પેલા પાર્ષદને સાધુ કરે અથવા તો ગ્રહસ્થને પાર્ષદ કરે
અને જેમ ફોટો પાડીને બતાવે જો આ તમારી દીક્ષા વિધિનો ફોટો જો તું સાધુ છો, એમાં મહારાજે એમ કહે છે કે હું તમને દેખું છું. બોલો, તમે અનાદિ મુક્ત છો તો હું તમને જોઈને કહું છું કે તમે પ્રભાવમાં છો. પરંતુ આ અવરભાવ છે ને એટલે અવરભાવનો દ્રઢાવ આપણને જલ્દી થાય છે. પ્રભાવનો દ્રઢાવ નથી આવતો, આપણને વિચાર જ નથી, અને એટલે પ્રાયશ્ચિત નથી થતું, એટલે એનું દુઃખી નથી થતું. દુઃખ તો નથી થતું પણ આપણે પુષ્ટિ કરીએ છીએ, અવરભાવની જ પુષ્ટિ કરીએ છીએ. હું બળવંતભાઈ, હું બળવંતભાઈ, હું બળવંત, અને ચારે બાજુથી મારો એવો થાય છે ને, ચારે બાજુથી. આમાં તો સાલું મારો તે જુદો થઈ જાય છે. હા, અનુપ ભગત, અનુપ ભગત, અનુપ ભગત, એટલે સારું 2-4-6 મહિને અનુપ ભગત થઈ જાય. એમાં તો મારો જ એક ધારો આવે છે, કિશોર ભગત, કિશોર ભગત, કિશોર. અને એ અનંત વખતનું ઘૂંટાયેલું અસત્ય પરમ સત્ય થઈ ગયું. આપણને બોલવાનું પરમ સત્ય થતું જાય છે. કોણે આપણને આ ટાઇટલ આપ્યું છે? બસ એ ટાઇટલનો આપણે વિચાર કરતા થઈએ. તમે પણ સર્વે ત્યાં જ છો. બસ આનું મનન કરવાનું છે આપણે. તમે પણ સર્વે ત્યાં જ છો. આ શબ્દો આપણને ચોટ લાગવી જોઈએ. ચોટ ક્યારે લાગે ને કોને લાગે? ચલો, કોને લાગે? એ ચોટ કોને લાગે? કોને લાગે કહો? કહો શાંત મહારાજ. જે પોતાના સ્વરૂપની દ્રઢતા કરવા માટે મંડ્યા હોય તો ચોટ લાગે, પરંતુ દ્રઢતાના વિચારમાં જ ના હોય તો ચોટ પણ ના. ચલો બીજું. મહારાજના વચનમાં વિશ્વાસ હતો. બીજું? પોતાનો ગોલ નક્કી કર્યો છે કે મારે એના. બીજું? 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 પોતાને અનાદિમુક્ત છું એ માનવા તરફ આગળ ગતિ કરી હોય ને એને, ભલે કદાચ મને નથી ગયું પણ માનવા તરફ બસ એ જ વિચારમાં ડૂબેલો હોય કે હું અનાદિમુક્ત જ છું. તો એને આની ચોટ લાગે આ બધા શબ્દોની. એને જ અનાદિમુક્ત શબ્દ જ્યાં આવે ને ત્યાં એની 4 આંખો થઈ જાય ને 4 કાન થઈ જાય. મુમુક્ષુતા, આજ મુમુક્ષુતા. જેના માટે મંડ્યો હોય એ મુમુક્ષુતા. બસ એવું જ જ્યારે જ્યારે જે કીર્તન આવે, જે કંઈ વચનામૃત ગ્રંથમાં આવે, અને એને જ્યારે જ્યાં અનાદિમુક્તનો શબ્દ આવે ત્યાં આપણો તરવરાટ, ત્યાં આપણો આનંદ, ત્યાં આપણો ઉત્સાહ, ત્યાં આપણી વૃત્તિઓ એ તરફ થઈ જવી જોઈએ. જો આપણે એ લઈને ખરેખર ચાલ્યા હોય ને આપણો ગોલ બન્યો હોય તો આ જે મધનો તેર આપણે લઈ રહ્યા છીએ એ આ જે આપણને સિદ્ધાંત સૂત્ર આપવામાં આવ્યું એને સમજીને બસ મારો ગોલ આ છે. હું અનાદિમુક્ત છું પ્રાપ્તિએ કરીને, અને મારી અનાદિમુક્તની સ્થિતિ કરવી એ મારું લક્ષ્ય છે. શું ખૂટતું હતું તમારા જવાબમાં એ કહી રહ્યો છું? હમણાં જે જવાબો આપ્યા એમાં શું ખૂટતું હતું? આ મારું લક્ષ્ય છે. અને મધ્યના તેરમાં પણ એ જ લક્ષ્ય ઉપર લઈ જવા માટેની મહારાજે વાત કરી છે. એ બહુ મોટો સંબંધ છે. એવા જ વચનામૃતો આપણને ગમવા જોઈએ. હવે પછી જો આપણે અનાદિમુક્તની લાઈન ઉપર આગળ વધતા હોઈએ તો એવા જ કીર્તનો આપણને સિલેક્શન આપણું હોવું જોઈએ, એવા જ શબ્દોનું સિલેક્શન થવું જોઈએ. કારણ કે આપણો આખરી ગોલ એ છે. હવે પછીનો. હા બોલો, પ્રશ્ન પૂછો. પટેલોના ગામમાં રહેતા હોઈએ તો પટેલો વિશે આપણને જાણવાની ઈચ્છા થતી, એવી રીતના અવરભાવ વાળા જોડે રહીએ છીએ તો એના સંસર્ગમાં રહેતા હોય એટલે વધારે જાણવા ખાતર જાણે. પટેલોના ગામમાં રહેતા હોય ને એ જાણવા ખાતર જાણવું પડે. અરે અમે ક્યાંક ગ્રહસ્થ છીએ તો અમારા ગ્રહસ્થના ક્યાંક તમારા અનુસંધાનમાં ક્યાંક જાણવું પડે. દેશ પ્રત્યે અમારે શું છે? અમે તો ત્યાગી છીએ, તો આ દેશના સમાચારો અમારે ક્યાંક ક્યાંક નાના મોટા જાણવા પડે કે દેશમાં શું થઈ રહ્યું છે, સમાજમાં શું થઈ રહ્યું છે. એમ અવરભાવવાળાની વચ્ચે રહ્યા છો તો જાણવા ખાતર જાણવું પડે. વિથ ઇન્ટરેસ્ટ ના જણાય.
ઇન્ટરેસ્ટ તો તમને જ્યાં ઠક્કરનો લોહાણા પરિવારનું કંઈક હોય ને તો તમને જેવો રસ પડે એવો આમાં પડે. કારણ કે યુ હેવ ડિસાઇડેડ, તમે નક્કી કરી નાખ્યું છે, તમને નક્કી છે કે હું ઠક્કર છું, એટલે તમને ઠક્કર સમાજ સાથે વધુ રિલેશન છે. તમને એમાં જેટલો રસ પડે એટલો આમાં ન પડે. આ તમે જે જાણો છો એ માત્ર જાણવા ખાતર જાણો છો. એમ આપણે અવરભાવમાં છીએ એટલે અવરભાવનું જાણવું પડે, કરવું પડે, પરંતુ રસ આપણને પ્રભાવમાં જ પડવો જોઈએ. કારણ કે આપણું લક્ષ્ય છે, આપણો ગોલ એ છે. નહીં આપણો એટલે કોનો? હું અનાદિ મુક્ત છું એવું મનાયું હશે એનો. આપણો એટલે કોનો? જ્યાં સુધી હજુ તમે રાજુભાઈ ચંદુભાઈ ઠક્કર છો ત્યાં સુધી તમને અનાદિ મુક્તની વાતમાં રસ નહીં પડે, નહીં પડે, નહીં પડે. અને તમે જાણશો, આ બધા બેઠા છો ને જણાવીએ છીએ જાણશો, તો જેમ ઠક્કર ને પટેલનું જાણવા ખાતર જાણવું પડે એવું થશે. બંને વિજાતી છે. એટલે હજુ જયેશભાઈ, બળવંતભાઈ, ટીસી પટેલ એ અનાદિ મુક્તની સ્થિતિથી તદ્દન વિજાતી છે. એ મટો જ્યારે તમે, અને જ્યારે એમ વિચારો કે નહીં હવે હું અનાદિ મુક્ત જ છું, જયેશ ઠક્કર નથી, હું ટીસી નથી, હું અનાદિ મુક્ત જ છું, એ જ થાય તો અનાદિની સ્થિતિ સાથે સજાતીપણું થાય. ઠક્કર ને ઠક્કર સમાજ સાથે કનેક્શન થાય, સજાતીપણું થાય. જે અનાદિ મુક્તનો જોગ હોય હોવો જોઈએ એટલો રહેતો નથી, એના કારણે એ તકલીફ ના, રહેતો નથી. રહે છે, અનાદિ મુક્ત નથી મળ્યો એને રહેતો નથી. પરંતુ આપણે રહેતો નથી એનું કારણ શું? વેગ નથી જાગ્યો. રાખવાનો રહેવાનો વેગ નથી જાગ્યો. રહેતો નથી નહીં, રહેવાનો વેગ નથી જાગ્યો. જો વેગ જાગે તો વધુ ને વધુ રહેવાનો પ્રયત્ન થાય. એ જ ગમે આપણને. અને ફરી ફરી એક વાત કહું છું, મુક્તો, બહુ સ્પષ્ટ અને સહજ વાત છે. આપણું સિદ્ધાંત સૂત્ર લઈ જાય છે ક્યાં? કારણ સત્સંગનો અર્થ શું છે આપણને બહુ સ્પષ્ટ હોવું જોઈએ. કારણ સત્સંગ એટલે માત્ર SMVS નહીં. કારણ સત્સંગ એટલે બાપાવાળો સમાજ નહીં. આ વ્યાખ્યાઓ ખોટી છે. કારણ સત્સંગ એ સ્થાનવાચક શબ્દ નથી. કારણ સત્સંગ એ સ્થિતિવાચક શબ્દ છે. કારણ સત્સંગ એ અનાદિની સમજણવાચકનો શબ્દ છે. શરૂઆતમાં સમજણ, પછી સ્થિતિ. કારણ સત્સંગનો અર્થ સમજો. આખી વ્યાખ્યા જે સિદ્ધાંત સૂત્ર આપ્યું છે એ કારણ સત્સંગનું દર્શન પણ કરાવે છે, કે કારણ સત્સંગની વ્યાખ્યાની સ્પષ્ટતા કરે છે અને આપણા ગોલની સ્પષ્ટતા કરે છે કે આપણે કરવાનું છે શું. કારણ સત્સંગમાં આવીને કરવાનું શું? શેને કારણ સત્સંગ કહેવાય? કારણ સત્સંગીનો ગોલ શું છે? કારણ સત્સંગનું લક્ષ્ય શું છે? દેટ મીન્સ કારણ સત્સંગની છત્રછાયા રૂપે અવરભાવમાં SMVS છે, તો SMVS નું લક્ષ્ય શું છે આપણને બહુ ક્લિયર હોવું જોઈએ. SMVS સંસ્થા આના માટે સ્થપાઈ છે. એ સંસ્થાના સ્થાપકનું જેટલું ક્લેરિટી હતી એટલી જ આપણી ક્લેરિટી રહેવી જોઈએ. એમની જેટલી ક્લેરિટી છે એટલી જ આપણી ક્લેરિટી રહેવી જોઈએ. તો જ પાછળ એ ક્લેરિટી રહેશે. નહીતર જે સંસ્થાપક હોય છે ત્યાર પછી પહેલી પેઢીએ કંઈક રહે, બીજી પેઢીએ 0 થઈ જાય, ત્રીજી પેઢીએ સાફ થઈ જાય. તો બહુ ખટકો રાખજો સંતો, આપણે તો ખાસ, કે SMVS સંસ્થાનું સ્થાપન શાના માટે છે? શું કરવા SMVS સ્થપાઈ છે? માત્ર મંદિરો કરવા, સત્સંગીઓના ટોળા વધારવા, સાધુઓની સંખ્યા વધારવા? શાના માટે? આ ગોલ છે. સમગ્ર સમાજનો આ ગોલ છે, સંસ્થાનો આ ગોલ છે. અને સંસ્થાના આપણે સભ્ય છીએ એટલે આપણો પણ આ જ ગોલ હોવો જોઈએ. અને આ જ કારણ સત્સંગ છે. SMVS કારણ સત્સંગ તો જ બની રહે, નહીતર SMVS સંસ્થા બની રહે. SMVS સંસ્થા બની જાય. ફરીથી આ વાક્ય બોલું છું, SMVS કારણ સત્સંગ તો જ બની રહે, નહીતર SMVS માત્ર સંસ્થા બની રહે. શબ્દો તમે ઊંડા ઉતરશો ને થોડુંક સમજવાનો પ્રયત્ન કરશો તો આ શબ્દો સમજાશે, નહીં તો શબ્દો જ નહીં સમજાય. આ સંસ્થામાં બેઠા પછી આપણે મહારાજને, મોટા સ્વામિનારાયણ ભગવાન આના માટે જ પધાર્યા. આના માટે જ શ્રીજી મહારાજ પધાર્યા હતા. શું? તો મહારાજનો આ જ ગોલ હતો.
મહારાજને ઓળખવાનું, ઓળખીને શું કરવાનું? લ્યો આપણે મહારાજને ઓળખ્યા, ખૂબ ઓળખ્યા, હારી પેટે ઓળખ્યા. શાના માટે ઓળખવાના? ચલો કહો, શાના માટે ઓળખવાના? ઓળખવાના શાના માટે? કહો પ્રશાંત મહારાજ. ચલો હજુ કંઈક સારા શબ્દોમાં કહો કાનજી મહારાજ. બસ એના જેવા થવા માટે. શાના માટે ઓળખવાના? વટ મારવા માટે અમે આવી રીતે ઓળખીએ છીએ ને તમને નથી ઓળખતા? સરસાઈ દેખાડવા માટે નહીં, એના જેવા થવા માટે. અને એના જેવા થવું એટલે અનાદિમુક્ત થવા માટે. મહારાજને ઓળખીને એટલે જ આપણો ગોલ છે કે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના દ્રઢ કરવી, અને દ્રઢ કરીને બેસી નથી રહેવાનું. એ ગોલ નથી આપણો, એ પ્રી ગોલ છે. કારણ કે અનાદિની સ્થિતિ ઉપર તો જ જવાય. જ્યાં સુધી મહારાજના સ્વરૂપને ન ઓળખાય ત્યાં સુધી અનાદિની લાઈન ઉપર જવાય જ નહીં. કેમ? ચલો કેમ એવું? એવું કેમ? એવું કેમ? મહારાજના સ્વરૂપને જેમ છે તેમ ઓળખ્યા વગર અનાદિના માર્ગ ઉપર જવાય જ નહીં. કેમ? ચલો કોણ કહેશો? પ્રયત્ન કરો. ઓળખીએ તો પ્રાપ્તિ થાય, અને પ્રાપ્તિ વગર સ્થિતિ ઉપર ના જવાય. એટલે ચલો, બહુ સરસ જવાબ. હજુ ઘણો સારો જોઈએ છે. આગળ કંઈક છે, બોલો મહારાજ. વેરી ગુડ. મહાત્મય થાય તો જ સુખની ઈચ્છા જાગે, સુખની ઈચ્છા થાય તો જ અનાદિની લાઈને આગળ વધાય. ચલો બીજું. હજુ કંઈક જવાબ બાકી છે, અધૂરો છે. સાચો છે પરંતુ અધૂરો છે. બોલો મહારાજ. મહારાજના સ્વરૂપની ઓળખાણ થાય તો જ વ્યતિરેકનો સંબંધ થાય, તો જ અનાદિમુક્ત કરે આપણને, તો જ પછી કર્યા પછી એના પર આગળ વધાશે. કે જેને કર્યા જ નથી એ ગમે એટલું કદાચ લટકે વર્તે તો નથી. ચલો હજુ કંઈક સારો જવાબ છે. સાચો છે તમારો જવાબ, પણ હજુ કંઈક છે સારો. કોઈ વસ્તુ ખરીદવી હોય તો જ્યાં સુધી એ વસ્તુનું જો મહત્વ ઇમ્પોર્ટન્સ ન સમજાય ત્યાં સુધી એને ખરીદવાની ઈચ્છા ના થાય. એ મહારાજનું મહાત્મ્ય શા માટે સમજવાનું છે? તો જેટલું મહારાજનો વધુ મહિમા સમજાય એટલું એ મહારાજના સુખને પામવાની એને તલપને ત્વરા જાગે, વેગ લગાડે. જે મહારાજ કહે છે વેગ લગાડો, તો વેગ લાગે ક્યારે? તો મહારાજના સ્વરૂપનો અતિશય અગાધ મહિમા સમજાય તો એને વેગ લાગે. એ હેતુથી આપણે મહારાજનું સ્વરૂપ. એક વાત જોડે રહી જાય છે, જે આ છે 100% વાત છે. જેમાં જેટલો માલ, જેમાં માલ મનાય એના માટે જ પ્રયત્ન થાય. સીધું સાદું ગણિત છે. જેમાં માલ મનાય એના માટે પ્રયત્ન થાય. જે સ્વામીએ કહ્યું, આ સંતોએ કીધું, આગળ કીધું, જેમાં માલ મનાય તો જ પ્રયત્ન થાય. આ તમને કેનેડા જવાનું મન કેમ થયું હતું કહો? ડોલરમાં માલ મનાણો તો ને. તમે અમેરિકા કેમ ગયા કહો છો? એ શું ભૂખે મરતા હતા? ખાવા નતું મળતું? પણ અહીં કરતા વધુ માલ ત્યાં મનાણો એટલે તમે અહીંથી છૂટી ગયું, બધું છૂટી ગયું. એમ બસ આ કહેવાનું હતું કે મહારાજનો જો માલ મનાય એટલે મહિમા સમજાય. મહારાજનું જો મહાત્મય સમજાય તો અધિક મેળવવાનો પ્રયત્ન થાય અને ન્યૂન છૂટી જાય. આ જવાબ બાકી રહેતો હતો. ન્યૂન છૂટી જાય. ઇન્ડિયા છૂટી ગયું અને અમેરિકા પકડાઈ ગયું. રૂપિયા છૂટી ગયા, ડોલર પકડાઈ ગયા. ક્યારે પકડાઈ ગયા? ડોલરમાં માલ મનાણો તો. માલ મનાણો એટલે ડોલરનો મહિમા જાણ્યો તો કે 1 = 65, 1 = 65, 1 = 65, તો છૂટી ગયું. મહારાજ પકડાય ક્યારે? મહારાજનું માલ મનાય તો. મહાત્મય સમજવું કેમ જરૂરી છે? તો માલ માનવા માટે, મહત્તા સમજવા માટે, મોટપ સમજવા માટે. કે આવા મહારાજ, એમાં માલ માનીને એને પકડી લેવું, એનું નામ જ મહિમા સમજ્યા કહેવાય, એનું નામ મહાત્મય સમજ્યા કહેવાય. કેવા આપણને કર્યા છે એ વિચાર જોડે જોડે મહાત્મ્યનો વિચાર છે. મહારાજ આવા છે અને મને કેવો કર્યો છે. મહારાજ સર્વોપરી છે, હું ભિખારી છું. નહીં, હું પણ હવે જગતનો જીવ નથી. હું પ્રકૃતિના કાર્યનો વારસદાર નથી, એનો ભાગીદાર નથી, એનો પ્રવર્તક નથી. હું ભગવાન સ્વામિનારાયણના મહાત્મ્યનો પ્રવર્તક છું, એના સુખનો પ્રવર્તક છું અને એનો ભોગવનાર છું. હું અનાદિ મુક્ત છું. આ વિચારથી બીજું છૂટી જાય અને પેલું પકડાઈ જાય. એના માટે અનાદિની સ્થિતિ એટલે મહારાજના સુખમાં જોડાવું.
એ સ્થિતિ ત્યારે જ શક્ય બને. અનાદિમુક્તની લટક ત્યારે જ શક્ય બને. હું અનાદિમુક્ત છું એ વિચાર ત્યારે જ શક્ય બને કે જ્યારે પેલું છૂટી જાય અને એમ થાય કે ઓહો આટલો બધો માલ છે મહારાજમાં. જેમ પંચાળાના પહેલા વચનામૃતમાં મહારાજને આ જ પ્રશ્ન પૂછ્યો છે. પંચાળાનું પહેલું વચનામૃત શ્રીજી મહારાજને નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, આ જ પ્રશ્ન પૂછ્યો. શું પ્રશ્ન પૂછ્યો? તો મહારાજને સ્પષ્ટ કહ્યું, મહારાજ એવો એક વિચાર કયો છે કે જે વિચારે કરીને સારાથી સારા, ઉત્તમમાં ઉત્તમ, સારાથી સારા એટલે ઉત્તમમાં ઉત્તમ, સારામાં સારા વિષય પણ નરસાથી નરસા, ભૂંડાથી ભૂંડા થઈ જાય, એવો કયો વિચાર છે? સારા વિષય નરસા થઈ જાય. નરસા થઈ જાય એટલે જેમ નરસા વિષયની અંદર આપણને જેમ લાલચ નથી જાગતી, જેમ એમાં આગ્રહ નથી જાગતો, જેમ એ જોવાનો, ખાવાનો, પીવાનો એનો આગ્રહ નથી જાગતો, એમ સારામાં પણ ન થાય. જેમ કચરાને દેખીને આપણને જેમ હંગરવાનો સંકલ્પ નથી થતો, એમ હોનાને પણ, સોનું પણ કચરા સમાન મનાય કે સોનામાં પણ એટ્રેક્શન ન થાય. રૂપવાન સ્ત્રી હોય ને એમાં એટ્રેક્શન ન થાય, એમ રૂપવાનમાં પણ ન થાય. સ્વામીનો કહેવાનો પ્રશ્ન મહારાજને પૂછ્યો છે, મહારાજ એવો કયો વિચાર છે? અને ત્યાં મહારાજે આ જ વિચાર કહ્યો, મહારાજની મોટપનો વિચાર, મહાત્મ્યનો વિચાર. અને આ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણની નિષ્ઠા દ્રઢ કરવી, એનો અર્થ જ આ છે કે મહારાજની મોટપને દ્રઢ કરવી, મહારાજની મહત્તાને દ્રઢ કરવી. અને એ દ્રઢ થાય તો જ આગળના સ્ટેપ ઉપર કે હવે મારે શું કરવાનું છે. હવે મારે વિષયનો, એ સિવાય મૂર્તિ સિવાય સર્વેનો ત્યાગ કરતા શીખવાનું છે. ભલે દેહે કરીને નહીં, સમજણે કરીને ત્યાગ કરતા શીખવાનું. અને ત્યાગ થઈ જાય, શીખવું ના પડે, ઓટોમેટિક થઈ જાય. મુક્તો એક સ્વાભાવિક છે. અને તમે બધા છોડતા શીખ્યા છો કે હલકી વસ્તુ કરતાં ભારે વસ્તુ મળી જાય. મહારાજે નાનપણથી પેલા જોઈતા ખાચરનો પ્રસંગ કહીને શું શીખવાડ્યું? મહારાજ જોઈ કેરી લઈને બેઠા હતા, જોઈ તો આવ્યો, મહારાજ કે લે છોકરા કેરી. પેલા કેરી માટે હાથ લાંબો કર્યો. મહારાજે શું કર્યું? મહારાજ કે પેલી ઉતરી આપી દે, સોનાની ઉતરી તારા દોરામ છે ને આપી દે કેરી. જો એને માલ નતો મનાણો તો ઉતરી આપી દીધી, એને ખબર નહોતી. મહારાજ તરત શું ટકોર કરી? મહારાજ કે મૂરખ છે, એક કેરી સાથે ઉતરી આપી દેવાય? જો એને ઉતરીનો મહિમા સમજાણો હોય તો એ કેરીના બદલામાં ઉતરી ના આપે. દ્રષ્ટાંત છે, એમાં સિદ્ધાંત આપ્યો કે જો મહારાજનો મહાત્મ્ય ખરેખર સમજાણું હોય તો એને બધું ન્યૂન અને શુષ્ક અને લોખું થઈ જાય. બધું એને પ્રીતિ થાય છે. હજુ આપણે એમ કહીએ કે મહારાજને આપણે મહિમા બહુ જાણ્યો છે, અને હજુ મહારાજ સિવાય બીજે પ્રીતિ થાય? શું મહિમા જાણ્યો આપણે? માલ ક્યાં માન્યો જ છે? બોલો શું કેવું છે? જે અનાદિમુખની સ્થિતિને પામ્યો હોય તેને અવાર ભાવના સ્વભાવ છૂટી જાય કે એના જ રહે? સ્થિતિને પામ્યો હોય એની વાત કરો છો કે સ્થિતિ ઉપર ચાલતો હોય એની વાત કરો છો? પામ્યો હોય એની વાત, એટલે બંને સ્ટેજ આપણે લઈ લઈએ. હા, બે સ્ટેજે લઈએ તો બેના જવાબ જુદા અપાય. અનાદિની લટકે ચાલતો હોય તો એના સ્વભાવ છૂટતા જાય, પરંતુ સ્થિતિ થઈ જાય તો પણ અવરભાવમાં મહારાજે સ્વભાવ ક્યાંક જુદા જુદા રાખ્યા હોય, રાખે. મનુષ્યને મનુષ્યવાદ દેખાય, ભગવાન પણ અને સત્પુરુષ પણ. અવરભાવના કેટલાક સ્વભાવ આપણને સેટ ના થાય એટલે આપણને એવું લાગે કે આ યોગ્ય નથી, પણ મહારાજે રાખ્યા હોય, રાખે. એ અવરભાવ છે, જુદું પાડવા માટે. એ વસ્તુ જુદી છે, પ્રભાવ વસ્તુ જુદી છે. હું તમને એક સામાન્ય દ્રષ્ટાંત આપું. અવરભાવ વાળાને દેખાય, એના માટે એવો સ્વભાવ શબ્દ વપરાય નહીં, પાપ લાગે. તમને એક સામાન્ય દ્રષ્ટાંત આપું. સદગુરુ કહેતા આવું બધું આપણા બાપાશ્રીના યોગમાં બાપા જ્યારે કરાંચી પધારતા ત્યારે લીરુબા કરીને બાપાના સાંખ્યોગી બા હતા, સ્થિતિવાળા હતા. એમના શિષ્ય હતા મોગીબા, એ પણ બહુ સ્થિતિવાળા હતા. સ્થિતિવાળા રીતસર, સ્થિતિ ઉપર ચાલતા એવું નથી કહેતો, સ્થિતિવાળા હતા. પણ અવરભાવમાં પેલા સ્ત્રી સહજ સ્વભાવ અમુક દેખાય.
જ્યારે કોકની ઉપર ઉકળી જાય ને ત્યારે તમે જુઓ તો ધમણ નહીં દે. હવે કોઈ અવરભાવની રીત જોયો તો એમ જ લાગે કે આ તે કઈ સ્થિતિવાળા હોય આવે, પણ સ્થિતિવાળા હતા એટલે ક્યાંક એવું દેખાય અવરભાવવાળા, પણ સમજાય નહીં ક્યારે. બીજું, સ્થિતિવાળા મુક્તોની પણ અવરભાવની રીત અલગ અલગ હોઈ શકે. દાખલો આપું બીજો, ચલો બ્રહ્માનંદ સ્વામીને સ્થિતિવાળા કહેવાય કે ના કહેવાય? હશે કે નહીં હોય? રાજુભાઈ તમને પૂછ્યું છે, હશે કે નહીં હોય? હા બરાબર, અનાદિ મુક્ત જ હતા. સ્થિતિવાળા કહેવાય કે સ્થિતિ વગર ના કહેવાય? આમ જનરલી આપણે માનવું જ શું મને બરાબર. નિત્યાનંદ સ્વામી શું કહેવાય? સ્થિતિવાળા જ કહેવાય. છે જ, હતા નહીં, કહેવાય નહીં, હતા જ, છે જ. બ્રહ્માનંદ સ્વામીએ લીલાઓ કેવી કરી છે મોટા મોટા સંતો. એક દાડો મુક્તાનંદ સ્વામીનો, અરે બ્રહ્માનંદ સ્વામીનો એક શિષ્ય સ્વામી એને વઢ્યા, સાધુને. બ્રહ્માનંદ સ્વામી સહેજ વઢ્યા અને ઓલ્યાને લાગ્યા મરચા. મરચા લાગ્યા એટલે સમજ્યા ને, એને વળ્યું પડ્યું વાંકું. મારું આ તો પહેલે ધારું હલ્યું આવે છે, આ લીલા જ કહેવાય. આપણે કરીએ લીલા નહીં, એ લીલા કહેવાય. હવે ઓલ્યો સાધુને રી ચડી. એને વિચાર કર્યો કે મારે હવે સંસારમાં જતું રહેવું, મારે રહેવું નથી, હવે મારી ઉપાધિ બહુ. હવે મોટા પુરુષને કહેવું હોય તો 100 વખત વિચાર કરવો પડે. બોલો, આ પેલી સ્થિતિ આવી. સ્વામી સાહેબ વઢ્યા એટલે ગુરુ નહીં વઢે તો કોણ વઢશે? પણ આત્મબુદ્ધિની ખોટ હતી, મોટા પુરુષ સાથે જીવ ન જોડ્યો એટલે આ બધા પ્રશ્નો ઊભા થાય. તે પેલો સાધુને એવો વિચાર આવી ગયો કે મારે હવે ઘરે જતું રહેવું છે. એ રીએ નાઠો. ત્યાં મુક્તાનંદ સ્વામીને ખબર પડી એટલે મુક્તાનંદ સ્વામી સભા કહીને બેઠા હતા. પેલો રીએ નીકળ્યો, સ્વામી છે લાગ્યું એટલે સ્વામી કહે, એ સ્વામી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, આવો 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 આવો, આગળ બે. સ્વામી માન આપ્યું, સન્માન આપ્યું, આગળ બેહાડ્યા ને એને બૈડો થાબડ્યો ને ઉતર આસને લઈ ગયા ને કહી દીધું કે જો તમે તાર ચિંતા ના કરશો, આપણે શાના માટે સંત થયા છીએ, આવું કંઈ વિચારાતું હશે? કંઈ નહીં, બ્રહ્માંડ સ્વામી જો ના ફાવે મારી જોડે રહો. તો કે સ્વામી તમારી જોડે રાખો તો રહો, તમે માં જેવો સ્વભાવ છે તમારો એટલે તમારી જોડે રહો. એટલે મુક્તાનંદ સ્વામી રાખ્યો. મુક્તાનંદ સ્વામીનો ઇન્ટેન્શન શું હતો કે આ મારી જોડે 2-4 દાડા રહેશે એટલે હું ધીમે ધીમે બ્રહ્માંડ સ્વામીનો મહિમા કરાવી દઈશ. કારણ કે પેલો અવગુણ આવી ગયો છે, એનું બિચારાનું બગડી જશે. આવા મોટા પુરુષનો અવગુણ આવે તેનું બગડી જાય. એટલે મુક્તાનંદ સ્વામીએ રાખ્યો આવા ઈરાદાથી કે એને હું ધીમે રહીને બ્રહ્માંડ સ્વામીનો મહિમા કરીને પાછો મોકલી આવીશ ત્યાં. પેલું અમહિમા થઈ ગયો છે એટલે આ લોચો પડ્યો છે, પાછો મહિમા થશે તો પાછો ત્યાં જઈને ચોટી પડશે, એનો વાંધો નથી. હવે આ વાતની જાણ બ્રહ્માંડ સ્વામીને થઈ કે મારા ચેલાને મુક્તાનંદ સ્વામી રાખ્યો. એને રાખ્યો જ કેમ? જેને હું વઢું છું એને પપલાવે છે, મોઢે ચડાવે છે, એટલે મુક્તાનંદ સ્વામીનો અવગુણ આવ્યો. તે બ્રહ્માંડ સ્વામીએ બીજે દાડાથી જેને સ્વામીને ખબર પડી તે દાડાથી અબોલા લઈ લીધા. કોની જોડે? મુક્તાનંદ સ્વામી જોડે અબોલા લીધા. જય સ્વામિનારાયણ ના કરે, જય સ્વામિનારાયણ ના કરે. સ્વામી મુક્તાનંદ સ્વામીનું આસન પહેલું, બ્રહ્માંડ સ્વામીનું પછી આવે. મહારાજને પગે, મહારાજે કહેલું મુક્તાનંદ સ્વામીને દંડવત કરીને પછી અમને દંડવત કરવા આવવાનું. મુક્તાનંદ સ્વામી જોડે જવાનું જ બંધ, જય સ્વામિનારાયણ જ બંધ. પગે લાગે ને બોલો ત્યાંથી આસન આમ જતા રહે. મહારાજ જોડે જ સીધા બ્રહ્માંડ સ્વામી બેસી જાય, પણ મુક્તાનંદ સ્વામી જય સ્વામિનારાયણ ના કરે. 8 દાડા વળ્યું. 8મે દાડે મહારાજે બ્રહ્માંડ સ્વામીને બોલાયા. બ્રહ્માંડ સ્વામી તમે સમજો છો તમારા મનમાં? મહારાજે એવા લીધા પછી મુક્તાનંદ સ્વામીનો અવગુણ આવી ગયો છે. આ કેમ એમણે રાખ્યા છે? આજ હાજે તમારો ચિરંજીવી તમારા ઘેર પાછો આવવાનો છે મહિમા સમજીને. એને મહિમા આકારે કરવા માટે એમણે રાખ્યો છે અને એમાં અવગુણ પડતો છે. હું જોઉં છું 8 દાડાથી સભા વચ્ચે તમે જસવાને નથી કરતા. વોટ ડુ યુ મીન કે તમે શું સમજો છો? એમ કરે ને બ્રહ્માંડ સ્વામી જરા બરાબર ના લીધા અને બ્રહ્માંડ સ્વામીને ભૂલ ઓળખાય. બ્રહ્માંડ સ્વામી પોક મૂકી, મહારાજ મારી ભૂલ થઈ ગઈ. મહારાજ કે મારી નહીં, મુક્તાનંદ સ્વામીને માફી માગો જાઓ. સભા વચ્ચે માફી મગાવી મહારાજે બ્રહ્માંડ સ્વામી જોડે. બોલો, પછી મહારાજ કે બ્રહ્માંડ સ્વામી આ થયું કેમ, આવું કેમ થયું? બ્રહ્માંડ સ્વામી કે મહારાજ હવે સ્થિતિવાળાને આવું થાય બધું.
આ અવરભાવ છે ભાઈ, એને સમજતા શીખવું જોઈએ, નહીતર આપણે રેવડી દાણા થઈ જાય. બ્રહ્માંડ સ્વયંનો અવગુણ આપણને આવી જાય. એમને મુક્તાન સ્વયંનો મું આવ્યો એ તો એના એ જ છે બધા. આપણને આવી જાય દશા બગડે ને પહેલા. કરોડપતિને કરોડ રૂપિયાનું નુકસાન જાય તો બહુ વાંધો ના આવે, હા, પણ આપણને કરોડ રૂપિયા નુકસાન થાય શું દશા થાય? હા, રોટલા વગરના થઈ જઈએ. સમજી રાખો. મહારાજને કે મહારાજ કે સ્વામી આમ થયું કેમ? મહારાજને કે મહારાજ યાદ કરો તમે એક દિવસ જ્યારે હું મંદવાડ આવ્યો હતો અને માંદો હતો, અને મહારાજ તમે જ મને આ વાત કરી હતી કે બહુ જ મંદવાડ હતો, મારો અંતકાળ સમય આવી ગયો હતો, આયુષ પૂરી થઈ ગઈ હતી. તમે અમારી ખબર કાઢવા આવ્યા, તમે બહુ ઉદાસ થઈ ગયા. પછી જ્યારે અક્ષરવડીમાં ગયા, તમને ઉદાસ થઈને નીકળતા જોયા એટલે જીવુબા લાડુબા મોટી મોટી બાઈઓએ જોયું કે મહારાજ બ્રહ્માંડ સ્વામીની ખબર કાઢવા ગયા હતા અને વળ્યા ત્યારે ઉદાસ થઈને નીકળ્યા છે. એટલે તમારી પાછળ પાછળ બધી સાંખ્યોગી મોટી મોટી બાઈઓ બધા આવ્યા અને જીવુબા લાડુબાઈ આવીને મહારાજ તમને પ્રાર્થના કરી, મહારાજ બ્રહ્માંડ સ્વામીની તબિયત કેમ છે? અમારાથી તો દર્શન કરવા જવાય નહીં ને એમની ખબર કાઢવા જવાય નહીં, પણ મહારાજ તમે ગયા હતા તો શું સમાચાર લઈને આવ્યા? બ્રહ્માંડ સ્વામીની તબિયત સારી છે ને? મહારાજ કંઈ બોલ્યા નહીં. મહારાજ બોલો બોલો શું છે? ચિંતા થાય એવું છે, તમે કંઈ બોલતા નથી. મહારાજ કે ભાઈઓ સાચું કહું, બ્રહ્માંડ સ્વામીની આયુષ આવી રહી છે. બ્રહ્માંડ સ્વામી આવતીકાલે ધામમાં જશે, અમારી મૂર્તિના સુખે સુખ્યા થશે. હવે એમની આયુષ પૂરી થઈ ગઈ છે, સ્વામી રહેશે નહીં. બાઈઓએ મહારાજને પ્રાર્થના કરી, મહારાજ હજુ જો કેટલું સત્સંગની શરૂઆત છે, બ્રહ્માંડ સ્વામીની કેટલી જરૂર છે, એમના કેટલા કીર્તનો છંદો કેટલી બધી જરૂર છે, કેટલા મંદિર કરાવવાના છે એમના દ્વારા. અને મહારાજ તમે કહો છો કે આયુષ આવી રહી, એમ હાલતું હશે? મહારાજ કે પણ આયુષ આવી રહી તો ચૂપ કે કોઈનું હાલે કે? અરે મહારાજ તમે કોણ છો? તમારા આયુષ મોટી કે તમે મોટા? મહારાજ કે ના ચાલે, આયુષ તો જોઈએ જ, આયુષ વગર ના રહેવાય. મહારાજ તમે સર્વોપરી ભગવાન છો. મહારાજ તમે વચનામૃતમાં 100 વખત બોલ્યા છો કે અમારા ભક્તનું પ્રારબ્ધે હું છું, નસીબે હું છું. મહારાજ છેલ્લાના 13માં હું કરવા બોલ્યા હતા? મહારાજ તો હટીને બેઠા, આયુષ જોઈએ. અરે મહારાજ આયુષ જોઈએ, પણ આયુષ તમે વધારી દો. મહારાજ કે ના ચાલે, બધું સાચું, આયુષ જોઈએ. મહારાજ એક કામ કરવું છે. મહારાજ કોઈ ઉપાય ખરો? મહારાજને પૂછ્યું, મહારાજ કે ઉપાય ખરો? મહારાજ કે એક ઉપાય છે. તમે બધાને જો બ્રહ્માંડ સ્વામી રાખવાની ઈચ્છા હોય અને બ્રહ્માંડ સ્વામીમાં તમને હેત હોય તો બ્રહ્માનંદ સ્વામીને તમે બધા ખૈડો કરો આયુષનો. તમારી આયુષ થોડી થોડી આપો અને એક્સટેન્શન જેટલી આયુષનો સરવાળો થાય, ખૈડો એટલે સમજે ને બોલું લખણી, હા, અને બ્રહ્માંડ સ્વામીને જેટલી આયુષ તમે બધા ભાઈઓ ભેગા થઈને આપો એટલી વર્ષ આયુષ આપણે એક્સટેન્શન કરી દઈએ. બોલો, વધારો કરી દઈએ. જાઓ જઈને ખૈડો કરી આવો. અરે મહારાજ એમ બોલો ને, ખૈડો કરીએ કે હવે સારું જ મરવું સારું લાગે તો આ તે બધા બાઈઓ કે લખેલો મારી 1 વર્ષ, કોઈ કે મારા 6 મહિના, કોઈ કે 3 મહિના, કોઈ કે 8 દાડા, કોઈ કે 15 દાડા, કોઈ કે 10 દાડા. જેવું મમત્વ હોય એવું ખૈડો થાય ને પેલા. તે મહારાજ 12 વર્ષનો સરવાળો કરીને લાયા બધા ભાઈઓ. કેટલા વર્ષ? 12 વર્ષનો સરવાળો કરીને લાયા. મહારાજને કે મહારાજ લો 12 વર્ષ. મહારાજ કે જો 12 વર્ષ જ રહેશે હો, હજુ એ એક્સટેન્શન કરવું હોય, વધારો કરવો હોય તો કરો. ના મહારાજ હવે બધાની શ્રદ્ધા ખૂટી ગઈ. મહારાજ કે જાઓ બ્રહ્માંડ સ્વામી 12 વર્ષ રહેશે. બોલો, આ વાત છે 1974ની, અરે 1976ની, સંવત 1876ની. 1876માં 12 વર્ષની આયુષ આપી મહારાજે, 76ની સાલે. બોલો, મહારાજ કે 12 વર્ષ રહેશે અને 88 સ્વામીધામમાં બધા 12 વર્ષ રહ્યા. મહારાજને બ્રહ્માંડ સ્વામી કે મહારાજ કે બ્રહ્માંડ સ્વામી આવું કેમ થયું? મહારાજ તેથી 8 દાડાની કોઈ વઢકણી બઈની ઝઘડાખોર બઈ હશે ને એની આયુષ આવી ગઈ હશે, એટલે આવું થયું. નહીં તો આવું મને વિચારે કેમ મુક્તાન સ્વામીનો અભાવ આવે?
આ તો બધું ઠીક છે, 8 દાડા વઢકણી કહેવું છે કે સ્થિતિવાળા મુક્ત હોય તો પણ ક્યારેક અવરભાવની લીલા એવી દેખાય. નિત્યાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી મહારાજ અંતર ધ્યાન થયા ને પછી બે જે ઝઘડો કર્યો, બોલો. હવે બ્રહ્માનંદ સ્વામી રહેતા હતા અમદાવાદ દેશમાં, નિત્યાનંદ સ્વામી રહેતા વડતાલ દેશમાં, બોલો. હવે બંને નક્કી કર્યું, બે જરા વાદ વિવાદમાં આવી ગયા કે મહારાજની બધું વિધિને બધું વડતાલ કરીએ. હવે બે બ્રહ્માનંદ સ્વામી કેમ કે નહીં મહારાજ, નહીં, વિધિ બધી તે અમદાવાદમાં કરવાની. અયોધ્યા પ્રસાદજી મહારાજ મોટા છે અને એ અમદાવાદની ગાદી ઉપર બેઠા છે, એટલે વિધિ બધી ત્યાં થવી જોઈએ. હવે નિત્યાનંદ સ્વામી કે વડતાલમાં થવી જોઈએ. હવે મહારાજનો અગ્નિ સંસ્કાર અવરભાવમાં થયેલો ગઢપુરમાં અને ગરડામ ડખો હાલ્યો. ગોપાળાનંદ સ્વામી મધ્યસ્થી થયા. પછી ગોપાળાનંદ સ્વામી હાજરીમાં બધું બધી વાતો કરવા જેવી નથી, પણ આ વળી વાત અમને કાઢી, બાકી આ વાતો સંકલ્પ કરાવે એવી છે, બધી લીલાઓ છે મહારાજના મોટા. બ્રહ્માનંદ સ્વામી બે નો ડખો ચાલ્યો. ગોપાળાનંદ સ્વામી કે તમે કહો એમ કરીએ. ગોપાળાનંદ સ્વામી કે એક કામ કરો, આપણે નથી વડતાલ કરવું, નથી આપણે અમદાવાદ કરવું, ગઢડામાં જ કરીએ. ત્યાં બ્રહ્માનંદ સ્વામી બોલ્યા, મહારાજ આ નિમિત્તે હજારો હરિભક્તો, ગોપાળાનંદ સ્વામી કે સ્વામી હજારો હરિભક્તો આવવાના, ભેટની પહોંચો ફડાવે એ ક્યાં ફડાવવાની? આ બધી લીલા. બોલો. બ્રહ્માનંદ સ્વામી ચોખવટ કરે કે મહારાજ ગોપાળાનંદ સ્વામી કે સ્વામી આ બધા જે આવે એ બધાની ભેટની પહોંચો ક્યાં, ભેટ ક્યાં મૂકવાની? નિત્યાનંદ સ્વામી કે તો વડતાલમાં જ જાય ને કે. બ્રહ્માનંદ સ્વામી કે એ જ ડખો હતો ને તારે, એટલે જ અમદાવાદ લઈ જતા હતા. વડતાલમાં ના જાય, અમદાવાદમાં જાય. વડતાલ દેશ તો સુખી દેશ છે પહેલેથી, અમદાવાદમાં તકલીફ છે કે, અને પહેલેથી વડતાલ સુખી કહેવાય. હવે પાછો ડખો બીજો ચાલ્યો ભેટનો. ગોપાળાનંદ સ્વામી ભાઈ મધ્યસ્થી થયા. હવે એક કામ કરો, બેયના ચોકા જુદા કરો. જેટલા વડતાલ દેશના આવે ને બધા તે એમનું રસોડું જુદું ને એમનો જમણવારે જુદો ને બધું જુદું ને એમને ત્યાં પહોંચબોકો ત્યાં લઈને બેવાનું, એટલે એમની ભેટ બધી ત્યાં જાય. અને અમદાવાદના દેશના જેટલા બધા આવે ને બધા એને અમદાવાદનો ચોકો જ જુદો, ચોકો એટલે સમજે ને, રહોડું જ જુદું, ભોજનશાળા જુદી, અને એમની ભોજનશાળા આગળ એમની પહોંચવાળા બે, એટલે એમની એમને જાય ને એમની એમને જાય. બસ હવે શાંતિ ને રસ્તો કાઢ્યો કે હવે બરાબર છે. હવે થયું એવું કે આ વડતાલ દેશમાં હરિભક્તોની સંખ્યા વધી ગઈ ને ખૂટ્યું. અને અમદાવાદ દેશમાં વધી પડ્યું. એ નિત્યાનંદ સ્વામી સંતોને મોકલે, આ જાઓ સંતો ત્યાં વધ્યું છે ત્યાંથી લઈ આવો અહીંયા. બ્રહ્માનંદ સ્વામી કે નહીં મળે, જેટલા જે છે બધાને જમવા અહીં મોકલો. એમને જમવા અહીં મોકલો, અમે ના નથી પાડતા, પણ ત્યાં જમવાનું નહીં આપીએ, એ બધાને જમવા અહીં મોકલો. કેમ જમવા અહીં મોકલો એટલે સમજી કેમ પેલા આ બધી લીલાઓ જોઈએ ને. હવે આમાં જો સમજણ ના પડે શું થાય? હવે ઠીક નિત્યાનંદ સ્વામી, ઠીક બ્રહ્માનંદ સ્વામી, હવે જે પૈસા માટે આટલા બધા ડખા કરતા હોય, હવે એ કઈ સ્થિતિવાળા કહેવાય? બધી અવરભાવની રીત છે. મહારાજે બાપાએ તો વાતોમાં લખ્યું, બાપા કે સંકલ્પ સ્વરૂપ મુક્ત હોય. સંકલ્પ સ્વરૂપ એટલે તો વાત સ્થિતિવાળા કરતા શબ્દ ઊંચો છે. સ્થિતિવાળા શબ્દ કરતા સંકલ્પ સ્વરૂપ શબ્દ ઊંચો છે. કેમ ઊંચો છે? કારણ કે વેશાંતર ભાવ છે. હવે મારા બાપા એવું બોલ્યા કે સંકલ્પ સ્વરૂપ હોય તો પણ બંનેની અવરભાવની રીત અને સ્વભાવ અને બંનેનો
બંનેના અંગ જુદા હોઈ શકે. જેટલા સંકલ્પ સ્વરૂપ અલગ હોય ને એના રંગ જુદા. બ્રહ્માંડ સ્વયંનો અલગ હતો, નિત્યાંત સ્વયંનો અલગ હતો, મુક્તાંત સ્વયંનો અલગ, નિષ્કુળાંત સ્વયંનો અલગ, આપણા ઈશ્વર સ્વયંનો અલગ, વૃંદાવન સ્વયંનો અલગ, મુનિ સ્વયંનો અલગ, સ્વામી બાપાનો અલગ. તમે બધા જુઓ તો બધા અલગ. બોલો, ઈશ્વર બાપા રહસ્યાર્થ વતનામૃત લખાવતા ને લખતા ને કેટલો દાખલો કરતા. તારી વૃંદાવન સ્વામી વઢતા, હું લેખ કરો જાવ, તમારું કરી લો ને છે ને મને. બોલો, આ બધી લીલા. આ બધું મારા બાપાની વાતમાં વાત લખી કે બાપા સંકલ્પ સ્વરૂપ એકના સંકલ્પ સ્વરૂપ જ છે, તો પણ આવું જુદું હોય. ચલો જુદું તો હોય, સમજે બાપા કે હોય, પછી કે બાપા જુદું હોય પણ અસમર્થપણું દેખાડે. અને જો એવું દેખાડે તો બ્રહ્માનંદ સ્વામીથી, બ્રહ્માનંદ સ્વામી મહારાજના સંકલ્પ સ્વરૂપ હતા, તો બ્રહ્માનંદ સ્વામીથી ખૈયા ખત્રીના પ્રશ્નોના ઉત્તર માંડવીમાં કેમ ના થયા? માંડવીમાં ખૈયા ખત્રીનો પ્રશ્ન આપણે સાંભળ્યો છે, એમનો પ્રસંગ કે ખૈયા ખત્રી વેદાંતી કહેવાતા અને 108 પ્રશ્ન એની ફઈએ એને શીખવાડેલા. તો એ 108 પ્રશ્નનો જવાબ જે આપે એનો હું ભગવાન માનું, એવું એને એની ફઈએ કીધેલું. મહારાજના સમાચાર મળ્યા દરિયા કિનારે માંડવીમાં, મહારાજ બિરાજેલા, સમાચાર મળ્યા કે ખૈયો ખત્રી પ્રશ્ન પૂછવા આવે છે. મહારાજની એ વખતે માત્ર 21 વર્ષની ઉંમર અને હાવ આવું એકવડિયું શરીર. બોલો, આવું છોકરા જેવા લાગે. અને બ્રહ્માંડ સ્વામી તો તમે જુઓ પહેલેથી જ હૃષ્ટપૃષ્ટ હતા. જન્મસિદ્ધ હક હતો એમનો. લંબાઈ ઓછી, પહોળાઈ જાજી. એટલે બ્રહ્માંડ સ્વામી હૃષ્ટપૃષ્ટ, અને હૃષ્ટપૃષ્ટ હોય એને આમ લાગે બહુ ઉંમર, જરા આમ લાગે ભાર પડે, પ્રભાવ પડે. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માંડ સ્વામી મહારાજ કે બ્રહ્માંડ સ્વામી તમે ઘણી વખત વિચારો છો ખરું ભગવાન થવા મળે તો સારું. સાચી વાત ને કે હા મહારાજ ઈચ્છા તો થાય, ચાલો આજ તમારે તમને ભગવાન કરવા છે. તે મહારાજ આમ એ વખતે આવી કંઈક સોફા બોફા નહીં એ જમાનામાં. મહારાજ ઓલા ધૂળના ધફ્ફા ઉપર ઊંચે આસને બેઠેલા, એ ઊંચું આસન, બધા ધફ્ફો કર્યા વગર એમને નીચે બેઠેલા. બધા મહારાજ માટે આમ ધફ્ફો કરી આપેલો. ધફ્ફો એટલે સમજે ને પેલા ધૂળનો ઢગલો. એટલે મહારાજ ધફ્ફા ઉપર બેઠેલા ને પેલા સંતોને મહારાજ કે ઊભા થઈ ગયા. બ્રહ્માંડ સ્વામી તમે ઉપર બેસી જા. મહારાજ કેમ? પેલા ઉત્તર કરવાના છે, ખૈયો ખત્રી આવશે, પહેલા અમને ભગવાન તરીકે સ્વીકારશે જ નહીં. મહારાજ કે મને તમારે રેવડી દાણા કરવી છે, કે હોળીનું નાળિયેર મને બનાવવા છે, મને ઉપર બેહીને મને પ્રશ્નનો ઉત્તર ના આવડે એટલે તમારે મારી ઠેકડી ઉડાવડાવીશ. કે મહારાજ કે સ્વામી એવું કરું, તમારી ઠેકડી ઉડાડું? મહારાજ તમારું ભલું પૂછવું, તમે મૂળજી બ્રહ્મચારી કેટલી વખત માર ખવડાવ્યો છે આજ સુધી? બોલો, બચારાને કેટલી વખત માર ખવડાવ્યો. મૂળજી બ્રહ્મચારી એક દાડો મહારાજ કે મૂળજી બ્રહ્મચારી મહારાજ બે જતા હતા રસ્તા, અને મૂળજી બ્રહ્મચારી મહારાજ કે બ્રહ્મચારી એક કામ કરો, કે એક બઈના કપડા મને ક્યાંકથી લઈ આપો, કે સ્ત્રીના કપડા લઈ આપો, હાટલો બાટલો લઈ આપો. મહારાજ કેમ? અમારી વાહે બધા વિરોધીઓ પડ્યા છે, એટલે બાવા પડ્યા છે ને, અમે બૈરાના કપડા પહેરી લઈએ વાંધો ના આવે, કોઈને ખબર ના પડે, માથે ઓઢી લઈશું, ઘૂમટો તાણી લઈશું. મહારાજ લીલા કરી, મહારાજને સ્ત્રીના કપડા લઈને પહેરાવી દીધા અને મૂળજી બ્રહ્મચારી જોડે હાલે. ઓલે આગળ ઉભેલા વિરોધીઓ બાવાઓ બધા. મહારાજ કે હું બ્રહ્મચારી હું આગળ જઉં છું અને ધીમે ધીમે નીકળી જઈશ, પછી તો વાયા ધીમે ધીમે હાલે આવજો, સ્ત્રીઓના લોકો પજવશે નહીં, બઈને જાણીને હું જતો રહું. મહારાજ આગળ ગયા ને ત્યાં જઈને પેલા બાવાઓને કે મહારાજે એવી વાણીમાં પાછું બોલવા માંડ્યું, એમને બધું આવડે. સ્ત્રીનો અવાજ કાઢીને કે અરે ભાઈ સાહેબ, ઓલો દાઢીવાળો મારી વાયા પડ્યો છે. કે સ્ત્રીઓની વાયા પડ્યો છે? કોણ છે? કે ઓલો દાઢીવાળો. બાવા કે મારીએ સાલા, કે મૂળજી બ્રહ્મચારી માર ખવડાયો. આગળ જઈને બેઠા મહારાજ. મહારાજ કે સ્વામી બ્રહ્મચારી વાગ્યું નથી ને? બોલો, પાછ કે વાગ્યું. મહારાજ આના માટે હાટલો મગાયો હતો.
આ બધી લીલા છે બધી. વાહ મહારાજ વાહ. બ્રહ્માંડ સ્વામી કે મહારાજ કેટલી વખત બ્રહ્મચારી તમે માર ખવડાવ્યો છે, તમારું ભલું પૂછું. મહારાજ કરવાનું શું? મહારાજ કે નહીં બે જાઓ. મહારાજ શું કરવાનું? તમારે પ્રશ્ન પૂછે ને એટલે કહેવાનો કે આવા સામાન્ય ઉત્તર તો અમારો નાનામાં નાનો સેવકે આપી શકે. એમ કે મારી સામું આંગળી કરવાની, હું ઉત્તર કરીશ. મહારાજ પણ ના કરો તો એ વખતે એમ કહી દો કે મને નથી આવડતું તો મહારાજ કે મારી પર વિશ્વાસ નથી. અરે મહારાજ બધો વિશ્વાસ પણ આવામ ના કરાય. તમે ભગવાન છો, બધું સારું, પણ તમારું કાંઈ ભલું પૂછવું ભાઈ. પુરબિયા ભગવાન છો, તમારું ના થાય. તમારું ભલું પૂછવું. મહારાજ કે સ્વામી હું પ્રોમિસ કરું છું કે એવું નહીં કરું બસ. મહારાજ કે જો આ બધાની હાજરીમાં મહારાજ કે જેન્ટલમેન પ્રોમિસ, ચલો બસ. મહારાજ ઉપર વિશ્વાસ રાખ્યો. ભાઈ તમારે આટલું કહી દેવાનું કે અમારા નાનામાં નાના સાધુ આવો જવાબ આપીએ કે પેલા આયા ખૈયા ખતરીને પ્રશ્ન પૂછવા માંડ્યા. મહારાજ આવું કહ્યું, આ ઉત્તર કરશે, હા એ કરશે. અને મહારાજે એ ઉત્તર કરવા માંડ્યા ને પછી ઓલાને 108 ઉત્તર કરી દીધા. ત્યાં તો પેલો ખૈયો ખતરી ઊભો થઈને બાવડું ઝાલીને ઓલા બ્રહ્માંડ સ્વામીને હેઠે ઉતાર્યા. હેઠો ઉતાર, હેઠો ઉતાર જાડા બોલ, હેઠો ઉતારી કેવો. એકડો ભગવાન તો આ છે કેવો. એકડો ભગવાન એટલે સમજાવી ને, કચ્છી ભાષા છે. ખરો ભગવાન તો આ છે, હેઠો ઉતારી ગયા. બાપાશ્રીની વાતમાં પ્રશ્ન પૂછ્યો કે બાપા બ્રહ્માંડ સ્વામી મહારાજના સંકલ્પ સ્વરૂપ હતા, વેશાંતર ભાવે હતા, એ જ હતા, તો ભાઈ બ્રહ્માંડ સ્વામીથી ઉત્તર કેમ ના થયા? એ ધારત તો કરી શકે કે ના કરી શકે? ત્યારે બાપા બોલ્યા છે. બાપા કે સંકલ્પ સ્વરૂપ, જે સંકલ્પ સ્વરૂપ દ્વારા જે કાર્ય કરવા માટે અમે સંકલ્પ કર્યો હોય કે એમના દ્વારા આ જ કાર્ય વિશેષે કરવું છે, એ કાર્ય જેના દ્વારા કરે. બાપા કે આપણે અવગુણનો સંકલ્પ કરવો નહીં. આપણે સંકલ્પ ના કરવો. મુક્ત ક્યારે સ્થિતિ કરાવવાનો જોઈએ. એમનો મુખ્ય હેતુ એ જ હોય. અંતે લઈ જાય, કોઈ આમથી લઈ જાય, કોઈ આમથી લઈ જાય, લઈ જાય ત્યાં. અને આ કારણ સત્સંગનું આપણું આ સૂત્ર છે, આપણો આ ગોલ છે મુક્તો, કે સર્વોપરી ઉપાસના સમજવી શા માટે જરૂરી છે? તો ઉપાસના સમજાય એટલે મહિમા સમજાયો કહેવાય. એટલું જ નહીં, પ્રકૃતિનું કાર્ય ખોટું થઈ જાય. એટલું જ નહીં, નફરત થઈ જવી જોઈએ. એટલું જ નહીં, આમાં આકર્ષણ થવું જોઈએ. મહિમા સમજવાનો હેતુ છે. અને આમાં આકર્ષણ થશે તો જ એના સુખને લાલચ જાગશે, લોભ જાગશે કે મારે હવે અનાદિની સ્થિતિ તરફ જવું છે, દોડવું છે. એનો લોભ જાગે. આપણને લોભ જ નથી જાગતો. એનું કારણ શું છે? બોલ્યું નથી છૂટતું, એનું કારણ શું છે? અને આ પ્રાપ્ત કરવા માટે આપણે હજુ આપણી દોડ ચાલુ નથી થતી, એનું કારણ શું છે? હજુ એનો મહાત્મ્યની કસર છે. એટલે હજુ આપણે કેએલ ને પીએલ શું સારું કર્યું છે? આ કેએલમાં છે, જો મહાત્મય છે પણ કેએલમાં છે. બીજું દેહ ભાવ સોતું છે. તકલીફ એ છે, દેહ ભાવ સોતું છે. અને દેહ ભાવ સોતું મહાત્મય બાપાએ વાતોમાં લખ્યું છે. બાપા કે ચિંતામણી મળી છે પણ નાના છોકરાના હાથમાં છે. બાપા આવો શબ્દ બોલ્યા, ચિંતામણી મળી ગઈ છે. ચિંતામણી ખોટી નથી, પણ નાના બાળકના હાથમાં છે. હવે નાના બાળકના હાથમાં ચિંતામણી આવે તો એ રાજીનું રેડ થઈ જાય કે ના થઈ જાય? એનાથી વધુ રાજી થાય કે એક બિસ્કિટ આપે તો વધુ રાજી થાય? એક ચોકલેટથી વધુ રાજી થાય કે ચિંતામણીથી વધુ રાજી થાય? એમ ઓળખો છો તમે આવા નાના બાળકોને? ઓળખો છો? જેના હાથમાં ચિંતામણી મળી ગઈ એવા બાળકોને જોયેલા તમે? કોઈએ જોયેલા? હા કે ના તો બોલ્યો. એટલે કેમ સોપો પડી ગયો છે? ક્યાં જોયેલા? તમારા પાડોશમાં રમે છે મુક્તો? કહીએ અનાદિ મુક્ત ક્યાં? તો કે આર્યા. આવા ક્યાં છે? તો કે આર્યા છે. આપણો ધડો કોઈ? આ વાસ્તવિકતા છે. જો મહારાજનો યથાર્થ મહિમા સમજાય, પણ દેહ ભાવ છે ને આપણને નડે છે. મોટામાં મોટું કાર્ય અનાદિની લટક મહારાજનો મહિમા સમજ્યા પછી હવે દેહ ભાવથી વિરક્ત કેવી રીતે થવું? મુક્તો દેહાધ્યાસ આપણો કેવી રીતે ટળે? કારણ કે દેહાધ્યાસ સોતો મહિમા સમજ્યા છીએ. એટલે જેમ દૂધ છે, દૂધ સારું ભેંસનું છે, 7 ફેટનું છે, 8 ફેટનું છે, પરંતુ વાસણ ખોપડીનું બનાવેલું છે, દૂધ નકામું થઈ જાય છે. એ મહારાજનો મહાત્મય છે પણ એનું ફળ નથી મળતું.
મહાત્માએ સમજ્યાનું ફળ શું? તો અનાદિની સ્થિતિ પામવી. એ તરફ આપણે આગળ નથી વધી શકતા. એનું કારણ આપણો દેહાધ્યાસ છે અને મુમુક્ષુતાની ખામી છે. એ પ્રશ્ન છે. મુક્તો એક મહારાજ અહીં શું કહે છે? એક વચનામૃત મધ્યનું ચોથાનો એક પેરેગ્રાફ આપણે જોઈએ જરા. મહારાજ શું કહેવા માંગે છે? અદ્ભુત વચનામૃત છે, અદ્ભુત વચનામૃત છે. દેહાધ્યાસ ટાળવો હોય પહેલા મહારાજનું મહાત્મય સમજાણું હોય. એનો મહાત્મય જો મહારાજનો મહિમા સમજાય તો એનું લક્ષણ શું હોય? મહિમા સમજાણો હોય, પીએલમાં સમજાણો હોય તો એનું લક્ષણ શું હોય? એની વાત જેવી મધ્યના 57માં કરી છે એવી મધ્યના 4માં કરી છે. સ્વામિનારાયણ અરે જેને અમારો મહિમા સમજાય છે તેને, જો મહારાજ પોતે બોલ્યા છો, જેને અમારો મહિમા સમજાય છે તેને રાજ હોય અથવા ભીખ માગી ખાય તે બે સરખું વર્તે. લ્યો, મહાત્મય સમજાય ને બે સરખું વર્તે. રાજ મળે, શું કહે છે કે જેને અમારું મહાત્મય સમજાય તેને રાજ મળે અથવા ભીખ માગી ખાય તે બે સરખું વર્તે. અને બાળક સ્ત્રી, 16 વર્ષની સ્ત્રી અને 80 વર્ષની સ્ત્રી બંને સર્વેમાં સરખો ભાવ વર્તે. મહિમાના નાના શું લેવા દેવા? મહારાજનો મહિમા સમજાય અને આવું વર્તે. બાળક સ્ત્રી, 16 વર્ષની સ્ત્રી અને 80 વર્ષની બુઢી ડોસી હોય એ બધું સમવર્તે. જેમ 80 વર્ષની ડોસીમાં જેમ કુભાવ ન જન્મે, કે જેમ નાની બાળકીમાં કુભાવ ન જન્મે, એમ યુવાન સ્ત્રીમાં પણ કુભાવ ન જન્મે. અભાવ એટલે કે એને વિશે કામ ભાવ ન પ્રગટે. રાજ અને ઠીકરું માગીને ભીખ માગી ખાય બે સમવર્તે. મહારાજ આવું કહે છે. ચલો, મહાત્મયને નાને શું લેવા દેવા? ચલો, કોણ ઉત્તર કરશો? શ્રીજી મહારાજે હેડિંગ આવું માર્યું, જો અમારો મહાત્મય યથાર્થ સમજાય તો એના લક્ષણો આવા હોય. જરા તપાસ કરજો આપણને આવા લક્ષણો વર્તે છે. નથી વર્તતા તો સમજી લેવું કે મહાત્મયની કચાશ છે. પણ પ્રશ્ન આપણો એ છે, આપણે જરા સેલ્ફ એનાલિસિસ કરવાનું વચનામૃત છે, પરંતુ પ્રશ્ન એ છે કે મહાત્મયના વિચારને, મહિમાને અને આ જે લક્ષણો બતાવ્યા છે એને શું સંબંધ? કેવી રીતે આવું બની શકે? મહિમાવાળાને આવું બને જ એવું મહારાજ બોલ્યા છે. ચલો, શું સંબંધ છે? અગાઉ આપણે આ બધું વિશ્લેષણ થયેલું છે. ચલો, પ્રયત્ન કરો. હમણાં થોડા સમય પહેલા અગાઉ વાત થઈ કે જેમાં માલ મનાણો હોય, એટલે કે મહારાજના મૂર્તિ સુખ અધિક મનાયું હોય તો આ સર્વે બાકીનું બધું તુચ્છ થઈ જાય. એટલે જો એ મૂર્તિનું સુખ જો મનાઈ જ ગયું હોય તો આ બધું તુચ્છ થઈ જ જાય. જો આપણને આ તુચ્છ થતું નથી તો એનો અર્થ એવો થયો કે આ મૂર્તિનું સુખ અધિક મનાણું નથી. વેરી ગુડ. ચલો, દ્રષ્ટાંત સાથે કોણ કહેશો? એમનો જવાબ સાવ સાચો છે. થોડુંક દ્રષ્ટાંત આપીને સમજાવીએ ને તો બધાને સમજ વધુ પડશે. ચલો, કો મહારાજ, કોણ કહેશો? ખરેખર આપણે જોવા જઈએ તો કોઈની 2 લાખની કાર હોય તો જેની પાસે કારનું હોય એને ઘણું સારું દેખાતું હોય, અને એનાથી કોઈ પાસે 25 લાખની કાર હોય તો એને એના કરતાં વધારે સારું દેખાતું હોય. તો કોઈની પાસે 5 કરોડની કાર પડી હોય તો એને 25 લાખ વાળી ને 2 લાખ વાળી બધી સમવર્તે, બધી તુચ્છ જ લાગતી હોય. એવી રીતે મહારાજનું મહિમા સમજાય તો આ લોકનું બધું તુચ્છ જ લાગે. તો જેને ચિંતામણીનો મહિમા સમજાય, ચિંતામણી મળી હોય, એને પારસમણીને જોઈને એને લાલચ થાય, આકર્ષણ થાય. ચલો, કોડીમાં ના થાય પણ પારસમણીમાં તો થાય કે ના થાય? તમને બધાને પૂછું છું, થાય કે ના થાય? ચલો, કોડીમાં ના થાય, પૈસામાં તો થાય કે ના થાય? ચલો, રૂપિયામાં તો થાય કે ના થાય? પારસમણીને જોઈને તો આમ ગલગલિયા થાય કે ના થાય? કારણ કે સમજ્યા છે કે મારી જોડે ચિંતામણી છે. ચિંતામણી ક્યાં? એક ચિંતામણી કેટલા અરે અનંત પારસમણી ભેગી થાય તો એક ચિંતામણી તુલ્ય આવે. એના માટે ચિંતામણી જેને મળી એને પારસમણી ને કોડી બધું સમવર્તે છે. એના માટે બધું સરખું છે. એને કાંઈ ભેદ ના દેખાય, બધું સરખું છે ને. જેમ કહ્યું ને, જેની જોડે મર્સિડીઝ પેલી રોલ્સરોય ગાડી હોય, હવે 3 કરોડની 4 કરોડની ગાડી રોલ્સરોય ગાડી હોય જેના ઘરમાં, એને મારુતિ 5 લાખની મારુતિ અને એને 45 લાખની કદાચ પેલી કઈ આવે ઓડી કે જે હોય 50 લાખની, બે તું સમવર્તે.
એને કાંઈ એને 45 50 લાખની તો જે 100 કરોડના બંગલામાં રહેતો હોય એને 25 લાખનો કે 50 લાખનો 5 લાખનો ફ્લેટ ને છાપરું છે ફ્લેટ ને કદાચ 5 કરોડનો બંગલો બધું એને સંવર્તે ઓહોડ લાગે. જો એક તમને દ્રષ્ટાંત આપું, ચલો વિમાન ઉપર જ્યારે ફ્લાઇટ ઉપર જતું હોય, એમ આકાશમાં જતું હોય, જે બેઠેલા હશે એને ખબર હશે, ઓલો એને 1 માળનું મકાન એને આવડું જ લાગે અને ઉપરથી 7 માળની બિલ્ડિંગ એને મોટી લાગે, એવું લાગે? અને હિમાલય બહુ જ મોટો આમ દેખાય ઉપરથી. નહીં, એને હિમાલય ઉપરથી વિમાન નીકળ્યું હોય ને તો બોલો હિમાલય આવડો જ લાગે. એને 7 માળનું નહીં 15 માળનું બિલ્ડિંગ એ આવડું જ લાગે અને 5 માળનું બિલ્ડિંગ એને આવડું જ લાગે. કંઈ એને ગણતરી ના હોય, કારણ કે એટલો બધો ઊંચાઈ ઉપર છે. સિદ્ધાંત પર લઈ જઈએ આપણે. જો આપણને મહારાજનો મહિમા યથાર્થ સમજાણો હોય કે જો અમારો યથાર્થ મહિમા સમજાય તો રાજ હોય અથવા ભીખ માગી ખાય તે બે સરખું વર્તે. એને કશું નહીં, એને કાંઈ ન હોય. સોનું ને કચરો ને કંચન બે સમવર્તે. વર્તે છે જરા જોતા જજો. હજુ સ્થિતિવાળાની વાત નથી, આવો હજુ અનાદિની વાત ઉપર નથી ગયા આપણે. હજુ તો આપણી આ સમજણ જોઈએ. કઈ ઉપાસના દ્રઢ થઈ હોય એટલે મહિમા દ્રઢ થયો હોય ને એની વાત છે આ, સ્થિતિવાળાની વાત નથી. સ્થિતિવાળાને તો રાજે નથી દેખાતું ને ઠીકરું નથી દેખાતું, સ્થિતિવાળાને કચરો નથી દેખાતો ને સોનું નથી દેખાતું, એને મૂર્તિ સિવાય કઈ નથી દેખાતું. એટલે એની વાત તો જુદી છે. આ તો સમજણ વાળો છે, જેને નિષ્ઠા ઉપાસના દ્રઢ થઈ હોય ને એના લક્ષણો મહારાજ બતાવે છે મધ્યના 54 ઉપાસના છે, નથી એવું ના બોલાય, પણ દેહભાવ સ્વથી છે ને એનું કારણ એક જ છે, દેહભાવ. આવતી વખતે આપણે દેહભાવ ટાળ્યાના ઉપાયો પર જવાના છીએ મુક્તો. અને આવતી વખતનું લેસન લખી રાખો, મધ્યનું બીજું વચનામૃત આપણે સૌએ વાંચીને આવવાનું છે. કયું વચનામૃત? મધ્યનું બીજું. અત્યારે મધ્યનું ચોથું ચાલે છે, પણ મધ્યનું બીજું વચનામૃત જે અનાદિની સ્થિતિ પામ્યાનું વચનામૃત છે, અનાદિની સ્થિતિ તરફ લઈ જતું વચનામૃત છે મધ્યનું બીજું. એ આપ બધા વાંચીને આવજો. આખું બહુ મનનીય વચનામૃત છે, બહુ જ માર્મિક વચનામૃત છે. અને શરૂઆત જ એવી કરી સ્થિતિ ઉપર લઈ જવાની. જે મધ્યનું 13મું છે ને એવું જ મધ્યનું બીજું છે, અનાદિની સ્થિતિ ઉપર લઈ જતું વચનામૃત છે. હવે મહારાજ શું ખ્યાલ આવ્યો? કેમ મહાત્મય મહિમા સમજાણો હોય તો કેમ સમવર્તે એનો ખ્યાલ આવ્યો? પેલા એને હરકો જ વર્તે. એને મહારાજ આવી અપેક્ષા રાખે છે આપણી જોડે. અને તે સર્વેમાં સરખો ભાવ વર્તે. જે સંસારમાં સારું નરસું પદાર્થ હોય તે સર્વેમાં સરખી ભાવના રહે, પણ સારા પદાર્થમાં પતંગિયાની પેઠે અંજાઈ જાય નહીં. સારા પદાર્થમાં પતંગિયાની પેઠે અંજાઈ જાય નહીં. પતંગીઓ જેમ પેલું અંજાઈને કેમ ભાગે છે, જેમ અંદર મૃત્યુ થાય છે, આપણે અંજાઈ જઈએ જ પતંગિયાની પેઠે. રૂપિયાવાળાને જોઈએ ને અંજાઈ જઈએ, રૂપ જોઈએ ને અંજાઈ જઈએ. શું મહિમા? મહારાજ કહે છે કે મહિમાની કચાશ એટલે લક્ષાર્થ નથી. લક્ષાર્થ નથી થતો એનું કારણ આ છે. લક્ષાર્થ નથી થતો એનું કારણ આ છે કે હું કોણ છું એનો ખ્યાલ નથી આપણને. એ ખ્યાલ રહેતો નથી. ખ્યાલ છે તો ખ્યાલ રહેતો નથી, અને એટલે દેહાધ્યાસ ટળતો નથી. તો દેહાધ્યાસ ટાળવા માટેના ઉપાયો મધ્યના બીજા વચનામૃતમાં બહુ સરસ બતાવ્યા છે. એટલે આપણે આવતી વખતે લેવાના છે. શું કહે છે મહારાજ? અને અમારા વિના બીજા કોઈ પદાર્થમાં લોભાય નહીં, એક અમારી મૂર્તિમાં જ લોભાય. અને એવી રીતે જે વર્તતો હોય તે ભક્ત ગમે તેવા મોટા વિષય હોય તેમાં ક્યારેય બંધાય નહીં. અને જો એવો મર્મ ન સમજાણો હોય તો ફાટેલી ગોદડી તથા તુમડી, અમારા સાધુ માટે આવ્યું, લ્યો તુમડીની વાત આવી સાધુ માટે. ફાટેલી ગોદડી અને તુમડી એમાંથી પણ મનને ઉખેડવું મહા મુશ્કેલ છે. લ્યો, જો મહિમા ના સમજાણો હોય તો આમાંથી હેત ના ટળે. આપણને નથી થતું ઘણી વખત સારા પદાર્થો હેત થઈ જાય? શું કારણ છે? માટે આવી રીતે અમારી મૂર્તિનું મહાત્મય જાણ્યા વિના બીજા કોટી સાધન કરે તો પણ અમારી મૂર્તિનું ચિંતવન, અખંડ ચિંતવન થતું નથી. અખંડ ચિંતવન એટલે આપણા માટે ચિંતવન એટલે શું? કોણ કહેશો? આપણા માટે ચિંતવન એટલે શું કહો? બસ મૂર્તિની લટકે અહમ અનાદિ મુક્ત સ્વામીને દાસોસ્મી મૂર્તિ રૂપે વર્તાતું નથી.
આપણને મને અનાદિમુક્ત કર્યો છે મહારાજ જ છે એ રીતે વર્તાતું નથી, એવું આપણા માટે એ અર્થ છે. ચિંતવન થતું નથી ને જે અમારા સ્વરૂપનો મહિમા જાણે છે તેને જ અમારું અખંડ ચિંતવન થાય છે, અર્થાત એ જ અનાદિમુક્તની સ્થિતિ તરફ આગળ વધી શકે છે. એને જ ચિંતવન થાય મૂર્તિનું, એને જ પ્રતિલોમ પણ વર્તે, એને જ. સજી મહારાજના શબ્દો છે. એટલે આપણું લક્ષ્ય આ છે. ઉપાસના સમજ્યા પછી આપણું લક્ષ્ય અનાદિની સ્થિતિ છે, એ તરફ આપણે દોડવા માટે મુક્તો આ મહારાજનો મહિમા નિત પ્રત્યે નવો નવો સમજતા શીખવું, દેહભાવ કેવી રીતે ટાળવું, મધ્યનું બીજું લેસન છે, હોમવર્ક છે, કરજો. સહજાન સ્વામી મહારાજની જય. દયાળુ જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજની સ્વમુખ વાણી વચનામૃતના આચાર્ય સમા અનુભવી સત્પુરુષ SMVS સંસ્થાના સંસ્થાપક ગુરુવર્ય પરમ પૂજ્ય બાપજીની અમૃત વાણીની સરવાણી એટલે વચનામૃત રહસ્ય અને અમૃત ધારાનો લાભ લઈ શ્રીજી મહારાજની નિષ્ઠા દ્રઢ કરીએ. દિવ્ય સત્પુરુષ પરમ પૂજ્ય શ્રી સત્ય સંકલ્પ દાસજી સ્વામીશ્રીની દિવ્ય વાણીની જીવન ઉપયોગી હૃદયસ્પર્શી વિષયો ઉપર 250 જેટલી અદ્ભુત વિડીયો સીડી, DVD, ઓડિયો સીડી તથા MP3 વસાવી ઘરને મંદિર તુલ્ય બનાવીએ તથા જીવનને દિવ્ય બનાવી મૂર્તિ સુખના પાત્ર થઈએ. આ ઉપરાંત બાળકો તથા વાલીઓ માટે અતિ ઉપયોગી ટેલિફિલ્મ બાલુડા બચાવો, રાજીપાની ચાવી તથા ઘર ઘરની હોળીને સમાવતી સુખ શાંતિ ભર્યું જીવન જીવવાની પ્રેરણા આપતી ટેલિફિલ્મ આત્મીયતા. વળી ઘરમાં ગાડીમાં મહારાજમય દિવ્યતા પ્રસરાવવા સાંભળો સુમધુર કીર્તનોની તથા ધૂનની ઓડિયો સીડી તથા MP3. શ્રી હરિ મારા સર્વેથી ન્યારા, સૌના છો જીવન પ્રાણ. આ તમામ CD, DVD તથા અન્ય કથા વાર્તા સાંભળવાનો અણમોલ લાવો ઘેર બેઠા લઈ શકો છો આપણી સંસ્થાની વેબસાઇટ www.smvs.org ઉપર. તેમજ માત્ર 5 મિનિટમાં જ સત્સંગનું રસપાન કરાવતી અદ્ભુત કથા શ્રેણી 5 મિનિટ સત્સંગ દ્વારા. આપણા તથા આપણા બાળકોના જીવનને સંસ્કારમય તેમજ સત્સંગમય બનાવવા આજે જ વસાવો ઉપયોગી અદ્ભુત પુસ્તકો. વચનામૃત, બાપાશ્રીની વાતો, થવું છે દાદા ખાચર જેવા, સ્વામિનારાયણ મહામંત્ર મહિમા, સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન, અબજી બાપાશ્રી, સદગુરુઓની પુસ્તિકાઓ, જીવન સંધ્યા, સ્વરૂપ નિષ્ઠા, સંપ સુરત ભાવ એકતા, પ્રગટ ભાવે સેવવા યોગ્ય સ્વરૂપ તથા આપણા ઘરની શોભા, આપણું જીવન એવા બાળ ઘનશ્યામ મહારાજ તથા મહાપ્રભુની નયન રમ્ય દિવ્ય મૂર્તિઓ ઘરમાં અચૂક વસાવો. આ ઉપરાંત ઘરને સુવાસિત કરતી વિવિધ અગરબત્તીઓ તથા કંઠી, માળા અને પૂજાનો સામાન, આવી અનેકવિધ વસ્તુઓથી ભરપૂર સ્વામિનારાયણ બુક સ્ટોલની મુલાકાત લેવાનું રખે ચૂકતા. પ્રાપ્તિ સ્થાન SMVSના તમામ મંદિરોમાં. વધુ માહિતી માટે સંપર્ક કરો સત્સંગ સાહિત્ય ડિપાર્ટમેન્ટ, સ્વામિનારાયણ ધામ, ઇન્ફોસિટી સામે, કોબા ગાંધીનગર હાઈવે, ગાંધીનગર 382007. મોબાઈલ 9979855099.